અને ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે। ઠંડી પડી રહી છે, પરંતુ અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે તૈયાર રહેજો, વરસાદ આવવાનો છે। કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। 22 થી લઈને 26 જાન્યુઆરીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાની અસર રહેશે। 30 જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણ બદલાવાનું છે। ખેડૂતોએ સાવધાન રહેવું પડશે। 22મી ફેબ્રુઆરીથી એ સિઝનનો પ્રથમ મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો અને બરફવર્ષા, કરા પડવા, મેઘગર્જના થવી વગેરે થશે। તેની અસર છે રાજસ્થાનના સંલગ્ન ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો સુધીમાં પણ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતનું હવામાન પલટાઈ શકે, અમદાવાદ ગાંધીનગરનું હવામાન પલટાઈ શકે, રાજકોટમાં કચ્છનું હવામાન પલટાઈ શકે, તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોનું હવામાન પણ પલટો આવશે। જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ ગુજરાતમાં હવામાન પલટો આવી શકે, વાદળવાયુ રહી શકે।